બરાબર. હવે હજી હિસ્ટ્રીમાં જઈએ. એવી કોઈ કન્ટ્રી નથી, એકાદ બે કન્ટ્રી છોડીને, જેની સાથે યુએસ ની ડીલિંગ સારી છે. સાઉદી અરેબિયા, કેનેડા, એ તમે એકાદ બે કન્ટ્રી છોડી દેશો તો એવી વર્લ્ડમાં કોઈ બીજી કન્ટ્રી નથી જે ઓઇલ પ્રોડ્યુસિંગ નેશન છે ને એને યુએસએ કાં તો અટેક નથી કર્યો કાં તો એની પર સેન્કશન્સ નથી. કોઈ પણ એવી કન્ટ્રી નથી. લીબિયા, ઈરાક, ઈરાન, રશિયા, આફ્રિકા, અફઘાનિસ્તાન, તમે લઈ લો. રાઈટ. તો હવે તમે સ્ટોરી સમજો. એણે સદ્દામ હુસેન પર, ઈરાક પર કેમ અટેક કર્યો? યુએસએ સદ્દામ હુસેન કે ઈરાક પર અટેક કર્યો એમ કહીને કે એ લોકો કેમિકલ વેપન્સ બનાવે છે, બરાબર, અને એ વર્લ્ડ માટે ખરાબ છે. તો હું કારણ કે વર્લ્ડ સુપર પાવર છું ને હું રિઝર્વ કરન્સી છું, હું આ નહીં થવા દઉં. આ બધી સ્ટોરી છે. સદ્દામ હુસેન પહેલો એવો પ્રેસિડેન્ટ સ્લેશ પ્રાઇમ મિનિસ્ટર હતો વર્લ્ડમાં જેણે એમ કીધું કે જેને મારીથી ઓઇલ જોતું હોય મારીથી ઓઇલ લો, હું તમારી લોકલ કરન્સીમાં પૈસા લઈશ. બરાબર. એણે જે આ પેટ્રો ડોલરની ઇક્વેશન હતી બ્રેક કરી દીધી હોત એટલે એણે આની પર અટેક કર્યો. ગતાફીમાં એણે શું કર્યું? સેમ વસ્તુ. એણે વેનેસ્યુલામાં શું કામ આ કર્યું? બધી સ્ટોરી છે કે એ લોકો ડ્રગ એક્સપોર્ટ કરતા હતા અને બહુ ખરાબ માણસો છે. વેનેસ્યુલાએ ચાઇનાને કીધું કે હું તને ઓઇલ એક્સપોર્ટ કરીશ ને યુવાનમાં તારી પાસેથી પૈસા લઈશ, એટલે આ અટેક કર્યો છે. ઈરાકમાં એને શું લેવા દેવા છે? શું લેવા દેવા છે ને ઈરાકમાં? એ આજે ઇઝરાયલને શું કામ સપોર્ટ કરે છે? કારણ કે ઈરાક પણ એ જ વસ્તુ કરે છે કે હું તમને ઓઇલ એક્સપોર્ટ કરીશ, તમે મને લોકલ કરન્સીમાં પૈસા આપો. એટલે મિડલ ઇસ્ટમાં પોતાનો હોલ્ડ રહે એની માટે ઇઝરાયલને સપોર્ટ કરવો જરૂરી છે. તમે કોઈ પણ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી એક્સેપ્ટ જે આ સાઉદી અરેબિયા, જે ફ્રેન્ડ્સ છે એને છોડી દો. એને કાં તો અટેક કર્યું છે એની પર, કાં તો એ લોકો ઉપર સેન્કશન્સ છે. કારણ કે જે દિવસે ઓઇલની ટ્રેડ ડોલરના સિવાય થવા લાગી એની રિઝર્વ કરન્સી સ્ટેટસ પર આવી જશે. હેલો, રાઈટ. તો આ જે બધા વોર ઈ કરે છે કે જે બધી વસ્તુ કરે છે એ ખાલી ડોલરની રિઝર્વ કરન્સી સ્ટેટસ બચાવવા માટે કરે છે. બરાબર. એક સવાલ, ગ્રીનલેન્ડ, હું તમને બિફોર વી ગો ટુ ગ્રીનલેન્ડ, એક સવાલ મને અહીંયા થાય છે. એવું તો કેવી રીતે બને કે પહેલેથી લઈને અત્યાર સુધીના બધા પ્રેસિડેન્ટ એક સરખું વિચારતા હોય? આપણે ત્યાં ગવર્મેન્ટ બદલે તો બધાની આઈડિયોલોજીના હિસાબથી કોઈ સોફ્ટ હોય, કોઈ સ્ટ્રોંગ હોય, પણ અહીંયા હરેક પ્રેસિડેન્ટ ડોલરને સ્ટ્રોંગ કરવા માટે મહેનત કરે છે. તો પ્રેસિડેન્ટ કરે છે કે ડીપ સ્ટેટ કરે છે? વેરી ગુડ ક્વેશ્ચન. કારણ કે તમને ને મને તમે ને હું જે પોલિટિક્સ જોઈએ છે એ પોલિટિક્સ ખાલી ચેન્જ ઓફ પાર્ટી પોલિટિક્સ છે. એને રૂપીના ડોમિનન્સથી કાંઈ લેવા દેવા નથી. પણ તમે સમજો યુએસનું સુપર પાવર સ્ટેટસ ડોલરથી જ ઓલું છે. એટલે જ્યારે લોકો એમ કહે છે ને કે ટ્રમ્પ પાગલ છે, ખાલી ટ્રમ્પ પાગલ નથી, એના બધા પ્રેસિડેન્ટે વોર્સ કર્યા છે. કારણ કે એ લોકોને એક વસ્તુ તો બહુ જ ક્લિયર છે કે એ લોકો જે છે એ ડોલરના રિઝર્વ સ્ટેટસની વજહથી છે. તો જે પણ પાવરમાં હતું ને જ્યારે પણ ડોલર પર આવી એ લોકો બધાએ વોર કરી છે. બરાબર. એટલે યુએસ બેઝિકલી દુનિયાનો સૌથી મોટો ગુંડો છે ઇન અ વે. એના ડોલર બચાવવા માટે એ બધું કરશે. બરાબર. રાઈટ. હવે ગ્રીનલેન્ડ પર શું કામ કરે છે? હવે તમે પ્લીઝ બીજી એક વસ્તુ સમજો. આજે અગર ચાઇના યુએસને કોઈ ટક્કર આપી શકે છે કે ધ નેક્સ્ટ સુપર પાવર ઇઝ ચાઇના. તમને ને મને આજે ઇન્ડિયામાં બેસીને આ વસ્તુ નથી ગમતી, બટ ધ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ કે ઇન્ડિયા ને ચાઇનામાં જમીન આસમાનનો ફરક છે. મને ખબર ઘણું બધું હેટ મળશે આ સ્ટેટમેન્ટ. સાચી વાત કેવી જોઈએ. આ સાચું છે. રાઈટ. એટલે ઇન્ડિયા આજે કદાચ એકાદ 2 વર્ષમાં 4th લાર્જેસ્ટ ને 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બની જશે. પણ તમે પ્લીઝ સમજો ઇન્ડિયાની ઇકોનોમીમાં અને ચાઇના અને યુએસની ઇકોનોમીમાં બહુ મોટો ફરક છે. એટલે ઇન અ વે 5 ઇન્ડિયાની ઇકોનોમીનો ફરક છે ઇન્ડિયા અને ચાઇનાની વચ્ચે. 5 અને યુએસમાં તો 10 છે. 10 ઇન્ડિયન ઇકોનોમીઝનો ફરક છે. રાઈટ. એટલે હું સૌથી મોટો ઇન્ડિયા સપોર્ટર છું, બટ ધ ફેક્ટ ઇઝ આપણે ચાઇનાથી બહુ પાછળ છે ને યુએસથી તો બહુ જ પાછળ છે. એટલે આજે યુએસ ને અગર કોઈનાથી અગર થ્રેટ છે ને તો એ ચાઇના છે. તો એ છે ને જે પણ કરે છે ને એમાં એક
તો એ છે કે બોસ મારું રિઝર્વ કરન્સી સ્ટેટસ બચાવવું છે, અને બીજું એ છે કે હું ચાઇનાને કેવી રીતે હર્ટ કરી શકું. તમે જો આ બધામાં ચાઇના ક્યાંક ને ક્યાંક છે. વેનેસ્યુએલા ચાઇનાને લોકલ કરન્સીમાં ઓઇલ આપે છે. ઈરાક કે ઈરાન લોકલ કરન્સીમાં ચાઇનાને ઓઇલ આપે છે. અને બે જ વસ્તુ છે આજે જે વર્લ્ડને ડ્રાઈવ કરશે. તમે અગર થોડું મેક્રો વિચારો બહાર નીકળીને, ફર્સ્ટ વર્લ્ડ કઈ તરફ મૂવ કરે છે? વર્લ્ડ એઆઈ તરફ મૂવ કરે છે. ઠીક છે, બધા એઆઈ તરફ મૂવ કરે છે. હવે તમે એમ કહેશો પણ એઆઈમાં તો યુએસ સૌથી મોટું છે. એવું જ લાગે, દેખાય તો એવું જ છે, બધી કંપની ત્યાંની છે. કરેક્ટ. હવે તમે એક સ્ટેપ પાછળ લો. એઆઈ ટુ એકચ્યુઅલી બીકમ રિયલિસ્ટિક અને ટુ બીકમ અ ગ્લોબલ પ્લે, બધાને ડેટા સેન્ટર્સ જોશે, અને ડેટા સેન્ટર્સ માટે બધાને ચિપ્સ જોશે, સેમિકન્ડક્ટર્સ જોશે. સૌથી મોટો સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરર ગ્લોબલી, અને કદાચ આઈ વિલ નોટ બી રોંગ ઇફ આઈ સે કે 90% વર્લ્ડનું મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટરનું જે 2nm કે 3nm ની ચિપ્સ જોઈએ છે વર્લ્ડમાં, એ તો TSMC બનાવે તાઇવાન. એક જ કંપની 90% બનાવે છે. એક જ કંપની. ઓહો. જે લેવલની ચિપ્સ જોઈએ છે 2nm કે 3nm, બરાબર, રાઈટ, એ તાઇવાનમાં છે. હવે તાઇવાન કોના કંટ્રોલમાં છે? ચાઇના. વાય ડુ યુ થિંક ચાઇના આટલું ઇન્ટરેસ્ટેડ છે? તાઇવાન અત્યારે યુએસ ના કંટ્રોલમાં છે. ચાઇના વોન્ટ્સ ટુ કંટ્રોલ ઇટ, ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ. Actually, in my opinion, China controls Taiwan, if I'm not wrong, and I'll not be wrong if I say so. આઈ એમ શ્યોર યુ વુડ બી રાઈટ. મારા કરતાં તમને વધારે જ ખબર હોય. હોંગકોંગ કોના કંટ્રોલમાં? સપોઝ ઇફ આઈ આસ્ક. અત્યારે ચાઇના. રાઈટ. એની માટે ચાઇનાએ કોઈ વોર કરી? નહીં. જસ્ટ અનાઉન્સમેન્ટ. રાઈટ. વેરી સિમિલર સ્ટોરી વિલ પ્લે આઉટ બિટવીન ચાઇના એન્ડ તાઇવાન. બરાબર. રાઈટ. કારણ કે એ યુએસને એટલે જ નહોતું જોતું કે ચાઇના તાઇવાનને કંટ્રોલ કરે. પણ હવે જે યુએસે વેનેઝુએલા પર કર્યું, રેન્ડમલી ઘૂસી ગયો અંદર, પ્રેસિડેન્ટને કેપ્ચર કરી લીધો. વોટ સ્ટોપ્સ ચાઇના ટુ ડુ દેટ ઓન તાઇવાન? અને હવે તમે એઝ યુએસ કાંઈ નહીં બોલી શકો, કારણ કે તમે એ જ કર્યું છે વેનેઝુએલા સાથે. સો હિયર ઇઝ વેર ધ પોલિટિક્સ ઇઝ, રાઈટ. તો પોઈન્ટ નંબર 1, એટલે તમે એમ સમજો કે આખું સપ્લાય ચેઇન સેમિકન્ડક્ટરનું, રાઈટ, લાર્જલી આના કંટ્રોલમાં છે, ચાઇનાના કંટ્રોલમાં છે. 1. સેકન્ડ, વેર ઇઝ ધ વર્લ્ડ મૂવિંગ? બીજું, કઈ થીમ મેજરલી પ્લે આઉટ થાય છે? બીજી જે થીમ પ્લે આઉટ થાય છે ગ્લોબલી, એ છે તમારું ઈવી. રાઈટ. આજે તમે ઇન્ડિયામાં પણ જોવો ઈવીની સ્ટોરી કેવી પ્લે આઉટ થાય છે. એની માટે તમને જોઈએ છે બેટરીઝ, રાઈટ. એની માટે તમને જોઈએ છે રેર અર્થ મેટલ્સ. હવે સૌથી પહેલા તો રેર અર્થ મેટલ્સ ચાઇનામાં અમંગ્સ ધ ટોપ 2-3 કન્ટ્રીઝ છે જ્યાં સૌથી વધારે રેર અર્થ મેટલ અવેબિલિટી છે. અને સેકન્ડ, પ્રોસેસિંગ. વર્લ્ડનું 70% રેર અર્થ મેટલનું પ્રોસેસિંગ ચાઇનામાં થાય છે. હવે હું તમને સમજાવું એનો મતલબ શું છે. માની લો આ એક સ્ટોન છે જેમાંથી તમારા રેર અર્થ મેટલ નીકળવાના છે. હવે આટલા મોટા સ્ટોનમાંથી નીકળશે રેર અર્થ મેટલ આટલું. હવે એને ઇકોનોમિકલી વાયેબલ બનાવવા માટે તમારી પાસે પ્રોસેસિંગ કેપેબિલિટી હોવી જોઈએ કે હું એક તો એટલું નાનું નિકાલી શકું ને એટલા ભાવમાં નિકાલી શકું કે એનું હું ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરી શકું. 70% પ્રોસેસિંગ આજે ચાઇનામાં થાય છે. થર્ડ, આના સિવાય શું છે? આના સિવાય છે ઓઇલ, જે ચાઇના પાસે નથી. તો યુએસ શું કરે છે? યુએસ ઇઝ ટ્રાઇંગ ટુ મેક શ્યોર કે એટલીસ્ટ આ મારા કંટ્રોલમાં રહે. તો એ એના ચાઇના જ્યારે એ ઓઇલ કંટ્રોલ કરવા માંગે છે, કારણ કે ખાલી આ એક જ વસ્તુ છે જે પ્રોબેબલી ચાઇનાના કંટ્રોલમાં નથી. તો એ અગર ઓઇલ કંટ્રોલ કરે છે યુએસ, તો પોતાનું ડોલર અને સાથે સાથે ચાઇનાને હર્ટ કરી શકે છે. બટ યુ થિંક ઇન ફ્યુચર ઓઇલનું મહત્વ ઘટશે અને એનર્જી, ક્લીન એનર્જીનું મહત્વ વધશે? ધેટ ઇઝ વેન ચાઇના વિલ બીકમ સુપર પાવર. 100%. કારણ કે ઓઇલ રિઝર્વ્સ ક્યાં સુધી તમે બચાવી રાખશો, કે ક્યાં સુધી અવેલેબલ પણ હશે?
આજે વર્લ્ડ ઈવી તરફ મૂવ જ એટલે થાય છે કે તમને ખબર નથી કે ઓઇલ રિઝર્વ્સ કેટલું રહેશે. એટલે જ તમે જુઓ આજે ગ્લોબલ કંપની સ્પેસિફિકલી યુએસ ગ્લોબલ કંપનીઝ તો એમ કહે છે કે અમે તો ડેટા સેન્ટર્સ હવે સેટેલાઇટમાં બનાવશું. હવે હું તમને સમજાવું કેમ. જેવી રીતે મેં તમને કીધું કે ગૂગલ સર્ચ કરવામાં હુ ઇઝ કીર્તન શાહ વર્સિસ ચેટ જીપીટીમાં કરવામાં 25 ટાઈમ કમ્પ્યુટિંગ પાવર લાગે છે. હું એક રિસર્ચ રિપોર્ટ વાંચતો હતો જેણે કીધું કે 2028-29 સુધી અગર એઆઈ સ્ટોરીને તમારે સસ્ટેનેબલ બનાવી છે ને અને જે પેસ પર ગ્રો થાય છે એ પેસ પર ગ્રો કરવી જ ને તો ખાલી યુએસને 33 ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ જોશે. ઓહો. એટલી એનર્જી કન્ઝ્યુમ કરશે. તો એનર્જી ક્યાંથી આવશે? એટલે જ તો જો એઆઈ જ્યારે બન્યું આટલા પાવર સ્ટોક શું કામ ભાગેલા? કારણ કે એને પાવર કન્ઝમ્પશન એનો મૂળ ખોરાક છે. એટલું બધું જોશે, રાઈટ? એટલે જ તો યુએસ કંપનીઝ તો બે વસ્તુ છે. યુએસ ગવર્મેન્ટે એઆઈને કહી દીધું છે કે બોસ તમારે પોતાના પાવર પ્લાન્ટ બનાવવાના, પોતાનું એનર્જી કન્ઝમ્પશનની પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવી પડશે, હું નહીં સોલ્વ કરું. કારણ કે ભાવ પાવરના એટલા વધી ગયા છે યુએસના. તો હવે આ કંપની શું કહે છે? એક તો અમે ડેટા સેન્ટર્સ અહીંયા બનાવશું, તો કોલ કે વોટર કે જે પણ યુઝ કરીને પાવર કે જે કંઈ, રાઈટ? પણ નાઉ ધીસ ગાઈઝ આર સેઇંગ કે અમે લોકો ડેટા સેન્ટર્સ સ્પેસમાં બનાવશું, જેનાથી અમે સોલારની એનર્જીને વધારે હાર્વેસ્ટ કરી શકશું અમારી એઆઈની ડેટા રિક્વાયરમેન્ટ્સ કે પાવર રિક્વાયરમેન્ટ સોલ્વ કરવા માટે. સાયન્સનો પૂરેપૂરો ઉપયોગ એ લોકો કરે છે. એટલે આ અલગ જ લેવલ પર જાય છે આ ફાઇટ. મેં હમણાં એક ઇન્ટરવ્યુ સાંભળેલું સેમ અલ્ટમેનનું. કોઈ પૂછ્યું કે વિલ વર્લ્ડ એવર હેવ ઇનફ ડેટા સેન્ટર્સ? તો સેમ અલ્ટમેને શું કીધું કે અગર હું તમને પૂછું કે તમારે એક માણસ તરીકે અગર હું તમને છૂટ આપું કે ગમે તેટલા કમ્પ્યુટર તમારા માટે કામ કરી શકે તો તમે કેટલા કમ્પ્યુટર કહેશો? 7-8 તો નહીં કહો, યુ વુડ સે 1000. એક સમય એવો આવશે કે 8 બિલિયન પીપલ ઓન ધ અર્થ, એ બધાને એવું જોઈએ છે કે મારા માટે 1000 કોમ્પ્યુટર કામ કરે. તો વર્લ્ડ કેન નોટ હેવ 8 ટ્રિલિયન કમ્પ્યુટર્સ. 8 ટ્રિલિયન એની માટે ડેટા સેન્ટર દુનિયામાં જગ્યા જ નથી. એટલા માટે સ્પેસમાં અને એટલા માટે બીજા પ્લેનેટ્સ કોલોનાઇઝેશનની વાતો થાય છે. એ અતિશયોક્તિ નથી કે એ રિક્વાયરમેન્ટ છે. એટલે આજે તમને ને મને ખબર જ નથી કેમ ટ્રમ્પ ઇલોન મસ્ક આટલા ટાઈમથી કહે છે કે હું સ્પેસ ને તમને માર્સ પર લઈ જવાનો પ્લાન કરું છું. આજથી 5 વર્ષ પહેલા લોકો એને પાગલ સમજતા હતા કે આ સ્પેસ સિવિલાઇઝેશનની કે માર્સ સિવિલાઇઝેશનની શું કામ વાતો કરે છે. મને એમ લાગે છે આજથી 10 વર્ષ પછી આપણને ખબર પડશે કે આજથી 10 વર્ષ પહેલા શું કામ લોકોએ આ બધું ચાલુ કરેલું. આઈ થિંક ઇટ્સ અ વેરી ઇવોલ્વિંગ બિઝનેસ. રાઈટ. કેન આઈ આસ્ક યુ ધીસ ક્વેશ્ચન? યુએસએ ઈવીને, કારણ કે ઈવી જે કલ્ચર છે ને, આઈ થિંક ટેસ્લાની પેટન્ટ્સ ઓપન થઈ ત્યારબાદ ઈવી આટલી ફાસ્ટ અડોપ્ટ થઈ દુનિયાભરમાં. તો યુએસએ ઈવીને પ્રમોટ કરીને પોતાના જ પગ પર કુહાડી મારી ચાઇનાની સામેના ઇક્વેશનને જોઈએ તો. એકચ્યુઅલી તમે અગર એક સ્ટેપ પાછળ લો ને તો યુરોપ આજે ઈવીમાં બહુ મોટું છે યુએસ કરતા ઇન ટર્મ્સ ઓફ અડોપ્શન. યુરોપમાં એક્ઝેક્ટ નંબર મને નથી ખબર, બટ આઈ કેન ટેલ યુ 50%થી વધારે, અને આ નંબર ઇઝ ક્લોઝ ટુ 100%, 50 થી 100ની વચમાં ઈવીનું અડોપ્શન છે. એટલે આજે ઇન્ડિયામાં તમે એમ કહો કે 5%થી ઓછા વેહિકલ્સ ઈવી છે, યુરોપમાં 50%થી વધારે વેહિકલ્સ ઈવી છે. તો એકચ્યુઅલી અડોપ્શન ઈવીનું યુરોપ ગ્લોબલી સૌથી મોટું છે વર્સિસ યુએસ, રાઈટ? પણ જુઓ તમે એક વસ્તુ આપણે સમજવી પડશે. તમે આજે એમ ના પાડશો કે યાર હું કાંઈ નથી કરવા માંગતો, પણ તમે નહીં કરો ને ગ્લોબલી બીજું કોઈ કરશે ને તો તમારે કરવું જ પડશે. ઇટ ઇઝ લાઈક ઇન્ડિયામાં સ્ટોક બ્રોકર્સને કોઈએ આજથી 10 વર્ષ પહેલાં પૂછ્યું હોત કે ઝીરો બ્રોકરેજ નું પ્લેટફોર્મ લાવો તો એ કહે પાગલ છે, હું શું કામ મારા પગ પર કુલાડી મારું. પણ આજે કોઈ બીજો આવીને કરી ગયો તો એમણે જખ મારીને કરવું પડ્યું. તો આઈ થિંક માર્કેટ અને ગ્લોબલાઇઝેશન એ ડિરેક્શનમાં ઇવોલ્વ થાય છે કે તમે અગર પોતાને જ નહીં તોડો, રાઈટ, અને ઇવોલ્વ નહીં કરો તો બીજો કોઈ આવીને તમને રિડન્ડન્ટ કરી નાખશે. વાહ, વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. હવે આપણે પાછા ગ્રીનલેન્ડ ઉપર આવીએ. યુએસને કેમ ગ્રીનલેન્ડ જોઈએ જ છે એટ એની કોસ્ટ? 2-3 વસ્તુ છે આમાં. સૌથી પહેલાં તો ગ્રીનલેન્ડ એવું સ્ટ્રેટેજિકલી લોકેટેડ છે અને યુ વિલ બી સરપ્રાઇઝ કે ચાઇના અને રશિયાનું ઓલરેડી થોડું મિલિટરી બેઝ છે ત્યાં, રાઈટ, અને એની આજુબાજુ ક્યાંય.
અને એવું સ્ટ્રેટેજિકલી લોકેટેડ છે કે એવું કહેવાય છે કે ચાઇના અગર એક મિસાઇલ છોડશે ને યુએસની તરફ તો એ સૌથી પહેલાં ગ્રીનલેન્ડમાં ડિટેક્ટ થઈ શકે છે. તો બહુ મિલિટરી એંગલથી બહુ સ્ટ્રેટેજિક લોકેશન છે યુએસ માટે. અને કારણ કે એની જે ચાઇના અને એની વચમાં જે પણ ચાલે છે એની માટે સ્ટ્રેટેજિકલી અને મિલિટરી વાઇઝ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ, એ આર્ટિક સર્કલમાં ગરમીની વજહથી કે શું કહેવાય એને ગ્લોબલ વોર્મિંગની વજહથી આઈસ ત્યાં મેલ્ટ થાય છે. એ આઈસ જે મેલ્ટ થાય છે ને અગેન એ એવી સ્ટ્રેટેજિકલી લોકેટેડ છે કે પહેલાં જે શિપ્સે ફરીને જવું પડતું હતું હવે મેલ્ટ થવાની વજહથી રૂટ્સ ઓપન થાય છે કે શિપ્સની કમ્યુટ બહુ ઇઝી થઈ જશે. તો ગ્લોબલ સપ્લાય ચેઇનમાં એ બહુ એક સ્ટ્રેટેજિક લોકેશન છે કારણ કે ત્યાંથી ઘણી બધી શિપ્સ હવે ઇઝીલી પાસ થઈ શકે છે. ને ત્રીજું, ગ્રીનલેન્ડ પાસે પણ રેર અર્થ મેટલ્સ ને ઘણું બધું છે પણ અત્યાર સુધી કારણ કે એ આઈસબર્ગને તમારે ડીક કરીને એમાંથી નીકળવું બહુ મુશ્કેલ થતું હતું પણ હવે કારણ કે ગ્લોબલ વોર્મિંગની વજહથી આઈસ મેલ્ટ થાય છે એ પણ એક એંગલ છે. તો આઈ થિંક 2-3 એંગલ છે પણ મેજર એનો એંગલ છે ચાઇના અને રશિયાનું મિલિટરી બેઝ ત્યાં છે અને એને એ જોઈએ જ છે કારણ કે મિલિટરી ઇમ્પોર્ટન્સ બહુ છે એ બેઝનું. કારણ કે ચાઇના અગર એક મિસાઇલ ફાયર કરે તો આઈ થિંક યુએસમાં લેન્ડ થવા પહેલાં ગ્રીનલેન્ડમાં એ ડિટેક્ટ થઈ શકે છે. આ 3 મેજર રીઝન્સ છે જેની વજહથી એને ગ્રીનલેન્ડ જોઈએ છે. મને નથી ખબર અગર ઓડિયન્સે આ વાંચ્યું છે કે પણ નહીં. એ એમ કે છે કે વોર તો એક ઓપ્શન છે ને હું તમને વોર લઈ કરીને તમને એમને એક્વાયર કરી નાખીશ. હું કાલે અટેક કરીને લઈ શકું એમ છે એક વીકમાં ગ્રીનલેન્ડ. પણ હું તમને $700 બિલિયન આપીશ અને ગ્રીનલેન્ડ મારે ખરીદવું છે તમારાથી. હવે આ તમને ને મને કેવું લાગશે કે હું કોઈ એક કન્ટ્રીને પૈસા આપું છું કે હું તમને આ ખરીદી લઉં છું, તમારો એરિયા ખરીદી લઉં છું. પણ હિસ્ટોરિકલી આ 5-6 વાર પહેલા થઈ ચૂક્યું છે. યુએસએ સ્પેસિફિકલી ફ્રાન્સને, મેક્સિકોને, ઇફ આઈ એમ નોટ રોંગ રશિયાને પણ પૈસા આપ્યું છે થોડું આજુબાજુનું લેન્ડ ખરીદવા. અલાસ્કા રશિયા પાસેથી લીધું, ટેક્સાસ મેક્સિકો પાસેથી લીધું અને કેલિફોર્નિયાની બધું એ લોકો આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ દે બોટ ઇટ ફ્રોમ ચાઇના ઇફ આઈ એમ નોટ રોંગ. અને દેર આર સમ સ્ટેટ્સ વિચ દે બોટ ફ્રોમ સ્પેન એન્ડ ફ્રાન્સ. ફ્રાન્સ છે આ જે તમે કહો છો, ચાઇના નથી, ફ્રાન્સ છે, કેલિફોર્નિયા. હા. તો એટલે આવું પહેલા થયું છે હિસ્ટ્રીમાં. નવું નથી કે તમે કોઈને પૈસા આપીને ખરીદો છો. યુએસમાં 2 સ્ટેટ હતા ઇફ આઈ એમ નોટ રોંગ. ઈસ્ટ કોસ્ટ જ હતો, વેસ્ટ કોસ્ટ તો આખો ખરીદીને બનાવેલો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યસ. ઓકે તો તમને એવું લાગે છે યુએસ લઈને રહેશે ગ્રીનલેન્ડ? ડુ યુ સી ઇન ફ્યુચર ઇટ હેપનિંગ કે ગ્રીનલેન્ડ વિલ બીકમ પાર્ટ ઓફ યુએસ? મને થોડું મુશ્કેલ લાગે છે કારણ કે તમે EU જોશો ને સ્પેસિફિકલી મને એમ લાગે છે કે ક્રૂડ લેંગ્વેજમાં કહેવાય ને કે EUમાં રીઢની હડ્ડી નહોતી. આજ સુધી EU ક્યારે પણ યુએસ સાથે નડ્યું નથી આટલી બધી મગજમારીમાં. ઠીક છે, યુએસ જ ડોમિનેટ કરતું હતું EUને અને આવા મલ્ટિપલ એક્ઝામ્પલ્સ છે પાસ્ટમાં. કારણ કે નેટોમાં EU આટલું પ્રોમિનન્ટ હોવા છતાં પણ જે યુએસ કહેતું હતું એ જ થતું હતું કારણ કે યુએસ હર વખતે એને એમ કહેતું હતું કે તમે લોકો તો કોઈ મિલિટરી પર ખર્ચો નથી કરતા ને, EUને તો ફંડ તો હું જ કરું, તમે લોકો શું કરો છો? તો EU બહુ ઇમ્પોર્ટન્ટ એઝ અ સ્ટેટ જ નહોતું. પહેલી વાર જ્યારે એ લોકોએ ગ્રીનલેન્ડ એક્વાયર કરવાની વાત કરી ત્યારે પહેલી વાર મને એમ લાગ્યું કે આખું EU સાથે આવ્યું અને એ લોકોએ એમ કીધું કે બોસ ગમે તે થઈ જાય તને આ નહીં આપીએ, ભલે આ પછી ટ્રેડ ડીલ પર આવી જાય. તો મને એમ લાગે છે કે પહેલી વાર કદાચ EUએ સ્પાઇન દેખાડ્યું છે યુએસ સામે ઊભા રહેવા માટે. તો કદાચ મુશ્કેલ થઈ જશે યુએસને એ કરવા માટે. અને આઈ એમ એન્ટિસિપેટિંગ કે ટ્રમ્પનું જે બિહેવિયર રહ્યું છે ને છેલ્લા અમુક વર્ષોમાં, there would be a huge rise of right in the EU કે યાર હવે નેશન ફર્સ્ટ થવું પડશે, હવે આપણે આપણા પગ પર ઊભું થવું પડશે અને ફાઇટ આપવી પડશે. એ માટે એક રાઇઝ ઓફ રાઇટ થવો જરૂરી છે. દેટ્સ અ ડિફરન્ટ પોલિટિકલ ડિસ્કશન, પણ એ થશે. પણ મને એમ લાગે તમને એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. છેલ્લા 20 વર્ષથી ઇન્ડિયા EU સાથે ટ્રેડ ડીલ નિગોશિએટ કરતો હતો. 20 વર્ષથી. ઓકે, 3 મહિનામાં ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ. કારણ કે ઇન્ડિયાને પણ યુએસથી પ્રોબ્લેમ, EUને પણ યુએસથી પ્રોબ્લેમ. બેવના એનેમી તમારો દોસ્ત 3 મહિનામાં 20 વર્ષથી લેગરિંગ
ડીલ સાઇન થઈ ગઈ અને ડીલ ઇન્ડિયા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમે સમજો. જ્યારે જ્યારે ઇન્ડિયા ઇયુમાં એક્સપોર્ટ કરતું હતું ત્યારે આ એક્સપોર્ટ પર આપણને 12-13% ટેરિફ લાગતું હતું. ઓકે, આજે ડીલ સાઇન કર્યા પછી ટેરિફ 0 થઈ ગયું. ઝીરો. બરાબર. હવે તમે એક એક્ઝામ્પલ આપું છું સમજાવવા માટે. તો બાંગ્લાદેશ લોઅર ઇકોનોમિક કેટેગરીમાં આવતું હતું એટલે એ લોકોને સ્પેશિયલ રેટ હતો ટેક્સટાઇલ્સ પર ઓલમોસ્ટ 0. તો બાંગ્લાદેશ જ્યારે ઇયુમાં ટેક્સટાઇલ સપ્લાય કરતું હતું ત્યારે એ લોકોને 0માં જતું હતું ને આપણી પર 12%-13% લાગતું હતું. તો હવે તમે કેવી રીતે કમ્પીટ કરી શકશો બાંગ્લાદેશ સાથે? હવે તમે વિચારો, તમે 0માં સાઇન કરી નાખ્યું છે. તમે 0માં સાઇન કર્યું એની સાથે હવે તમે બાંગ્લાદેશ સાથે કમ્પીટ કરશો ટેક્સટાઇલ, લેધર, જેમ્સ એન્ડ જ્વેલરી વિથ અધર કન્ટ્રીઝ. એબ્સોલ્યુટલી. ઓર્ગેનિક કેમિકલ્સ, ઓટો એન્સિલરીઝ, રાઈટ. ફાર્માસ્યુટિકલ્સ તો પહેલા 0માં જ હતું પણ કારણ કે ઓર્ગેનિક કેમિકલ્સ ફાર્માસ્યુટિકલ પર પણ લાગે એટલે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ બેનિફિટ છે આપણને. હવે તમે સમજો 20 વર્ષથી આ નહોતું થઈ શકતું. ઓકે, અને તમે ખાલી ટેક્સટાઇલ $30-35 બિલિયન એટલે આપણે યુએસને જેટલું એક્સપોર્ટ કરતા હતા ને એનું અડધું એક્સપોર્ટ તો ખાલી ટેક્સટાઇલ એઝ અ સેક્ટર છે ઇયુમાં જે કવર કરી દેશે. હવે તમે સમજો આ બે ડીલ્સમાં એવું કહેવાય છે કે રફલી આ બે ડીલ્સ ઇઝ રફલી $4 ટ્રિલિયન એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી. $4 ટ્રિલિયન. $4 ટ્રિલિયન આપણી ઇકોનોમી જેટલી એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી નવી ઓપન અપ થઈ. રાઈટ. આજે આપણે બેવ કન્ટ્રી મલાવીને બેવ કન્ટ્રી કહું છું, આખું એક્સપોર્ટ ઇન્ડિયાનું એક્સપોર્ટ મલાવીને $400 બિલિયન નું એક્સપોર્ટ છે. 10 ગણું થવાની સંભાવના છે. કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે ખાલી આ બે ટ્રેડ ડીલ. અને યુએસ ની પણ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ ટ્રેડ ડીલ સાઇન થઈ એનું મેજર રીઝન હતું કે આપણે EU સાથે સાઇન કરી લીધું. વાવ, સો ઇન્ડિયા પ્લેડ રીલી વેલ જીઓપોલિટિક્સ. વેરી વેલ. તમે છેલ્લા 12-18 મહિનામાં કે 2 વર્ષમાં માની લો આપણે GCC સાથે ટ્રેડ ડીલ સાઇન કરી, ઓમાન સાથે ટ્રેડ ડીલ સાઇન કરી, ન્યુઝીલેન્ડ સાથે ટ્રેડ ડીલ સાઇન કરી, EU સાથે ટ્રેડ ડીલ સાઇન કરી, હવે આપણે US સાથે ટ્રેડ ડીલ સાઇન કરીએ છીએ. આપણે કેનેડા સાથે એનર્જી સાઇન કરશું, બ્રાઝિલ સાથે આપણી વાત ચાલુ છે. આ બધા સાથે આપણે ટ્રેડ ડીલ સાઇન કરશું. ઇમેજિન ધ એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી ઇન મેન્યુફેક્ચરિંગ એઝ ઇન્ડિયા. વાવ. ઇન્ડિયા એવું તો શું કરે છે? બધા કન્ટ્રીઝ સાથે ફ્રેન્ડ શું કામ છે? હમણાં મોદીજીને ઇઝરાયલનું હાઈએસ્ટ સિવિલિયન ઓનર મળ્યું. થોડા વર્ષો પહેલા પેલેસ્ટાઇનનું પણ હાઈએસ્ટ સિવિલિયન ઓનર મળ્યું. બે કટ્ટર દુશ્મન દેશોના હાઈએસ્ટ સિવિલિયન ઓનર આપણા મોદીજીને મળે છે. બધા દેશો સાથે આપણી ફ્રેન્ડશિપ છે એક્સેપ્ટ આઈ થિંક ચાઇના. યુએસ સાથે આમ ફ્રેન્ડશિપ જ કહેવાય કારણ કે જેવું આપણી સાથે કરે છે એના કરતાં ઘણું ખરાબ બીજા બધા સાથે કરે છે. તો હાઉ આર વી એબલ ટુ બી ફ્રેન્ડ્સ વિથ એવરીવન? હવે જો આની પર હેટ મળશે કે નહીં મને નહીં મળે, પણ અ લોડ ઓફ રિસ્પેક્ટ અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ કરંટ ગવર્મેન્ટ. આઈ થિંક મોદી સરકારે જે હિસાબે જીઓ પોલિટિક્સ પ્લે કર્યું છે એવું મને નથી લાગતું આજ સુધી કોઈ પણ પાસ ગવર્મેન્ટ કરી જ ચૂક્યું છે. મને હજી પણ યાદ છે આજથી 3-4-5 વર્ષ પહેલા ઘણું બધું સોશિયલ મીડિયા કોમેન્ટ્રી આવતી હતી કે યાર મોદી તો ઇન્ડિયામાં રહે છે એના કરતાં બહાર રહે છે, ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર છે કે કોઈ બીજી કન્ટ્રીનો છે. બહુ બધી કોમેન્ટ્રી મને આવતી હતી અને હું વાંચતો હતો કે કેટલા પૈસા ખર્ચા કર્યા મોદીના ટ્રાવેલમાં, એ ફરિયાદ રાખે છે. ટુડે યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ જીઓપોલિટિક્સ ઇઝ પ્લેઇંગ આઉટ ફોર અસ. અને એ શું કરતા હતા આજે આપણને હાઇન્ડસાઇટમાં દેખાય છે. આઈ થિંક 100% ફૂલ ક્રેડિટ ટુ મોદીજી એન્ડ ધ એન્ટાયર ટીમ ફોર એ લોકો જે કરી શક્યા છે જીઓપોલિટિક્સમાં આજે. નહીતર આજે યુએસ સાથે આપણે જે ટ્રેડ ડીલ સાઇન કરી અને આપણા ટર્મ્સ પર કરી, રાઈટ, આપણે આપણું ફાર્મ ઇકોનોમી ઓપન નથી કરી. આ ઘણું બધું મિસકન્સેપ્શન છે માર્કેટમાં, પણ આ ઇન્ડિયાએ પણ અને યુએસએ પણ એ લોકોના ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કર્યું, રાઈટ, ક્લિયરલી આ સ્પેસિફાઈ કરવા માટે કે આપણે જે સેન્સિટિવ સેક્ટર્સ હતા એ ઓપન નથી કર્યા. તો આપણા ટર્મ્સ પર ડીલ સાઇન થઈ. 20 વર્ષથી લિંગરિંગ ઇયુની ડીલ સાઇન થઈ ગઈ. આઈ થિંક આ બધું આજે આપણને ફાયદો કરે છે એઝ એન ઇકોનોમી. તમે ઇમેજિન કરો, એઆઈની વજહથી એમ કહેવાય છે કે ઇન્ડિયામાં જે ઇન્ડિયાની $400 બિલિયન નું એક્સપોર્ટ છે.
$400 બિલિયન એક્સપોર્ટમાંથી રફલી $300 બિલિયન તો આઈટી એક્સપોર્ટ છે. હવે તમે વિચારો એઆઈની વજહથી જે આખી આઈટી ઇન્ડસ્ટ્રીમાં ડિસરપ્શન આવે છે. તમે વિચારો અગર તમે આ ટ્રેડ ડીલ સાઇન નથી કરી તો તમારા એક્સપોર્ટ્સનું શું થશે? આ બધું એક્સપોર્ટ્સ ઓફકોર્સ તમે એક તો કામ કરો છો કે હું આ એક્સપોર્ટ્સ કન્ટિન્યુ કરી શકું એની માટે ડેટા સેન્ટર્સ ને આ ને તે જે જોઈએ છે એ બધા ઉપર તમે હેલ્પ કરો છો, કારણ કે તમે આ બજેટમાં અનાઉન્સ કર્યું કે કોઈ પણ ફોરેન એન્ટિટી ઇન્ડિયામાં આવીને અગર ડેટા સેન્ટર્સ સેટઅપ કરે છે તો 2047 સુધી હું ટેક્સ હોલિડે આપીશ. તો તમે આ જે $300 બિલિયન આઈટીનું એક્સપોર્ટ હતું એને સપોર્ટ કરવાની કોશિશ કરો છો અને સાથે આટલી બધી કન્ટ્રી સાથે ટ્રેડ ડીલ કરો છો કે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ ઇન્ડિયાથી વધે. બધું પોસિબલ છે બિકોઝ ફોરસાઇટ છે તમારી પાસે એઝ અ ગવર્મેન્ટ અને તમે કામ કરી શકો છો. સો ધ કુડોસ આઈ થિંક ફૂલ માર્ક્સ ટુ ગવર્મેન્ટે જે હિસાબે કામ કર્યું છે. રાઈટ ભાઈ, હું ક્રોએશિયા હતો લાસ્ટ યર અને મારી ક્રોએશિયાની જર્ની સ્ટાર્ટ થઈ ઝાગ્રેબથી. રાઈટ, અને હું ક્રોએશિયા ગયો એના જસ્ટ 1-2 મહિના પહેલા જ મોદીજી ઝાગ્રેબ ગયા હતા, ક્રોએશિયા ગયા હતા અને સાથે સાયપ્રસ પણ ગયા હતા, વિચ વોઝ અ વેરી સ્ટ્રેટેજિક વિઝિટ. ત્યારે મને એવું લાગ્યું કે યાર ઝાગ્રેબ જેવા નાનકડા એવા ટાઉનમાં જ્યાં હું પોતે પણ 2 દિવસ ના રહી શક્યો, અહીંયા કેમ મોદીજી આવે છે? પણ હવે જ્યારે આપણે જોઈએ યાર ખબર પડે કે યાર બધા કન્ટ્રીઝને મનાવવા પડ્યા હશે ને ટ્રેડ ડીલ માટે. ખાલી યુનિયન સાથે તો વાત નહીં થઈ, ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીઝ સાથે પણ વાતો થઈ હશે. એટલે એક્સિલન્ટ. આઈ થિંક વોટ ઇન્ડિયા ઇઝ અચીવડ ઇઝ હેન્ડ્સ ડાઉન ફિનોમિનલ. એબ્સોલ્યુટલી. રાઈટ. હવે આપણે ચાઇના વિશે વાત કરીએ ભાઈ. ચાઇનાને ખબર નહીં, કાં તો ખબર હતી કે મેન્યુફેક્ચરિંગ વિલ ઇવેન્ચ્યુઅલી રૂલ, કારણ કે સર્વિસ કેન બી ડિસ્ટરપ્ટેડ વિથ ટેકનોલોજી. મેન્યુફેક્ચરિંગ જે હાર્ડ પાવર છે એ તમે ટેકનોલોજીથી ઓપ્ટિમાઇઝ કરી શકો, રિપ્લેસ ન કરી શકો. એટલે મેન્યુફેક્ચરિંગમાં પોતાનું માઇટ વધારતા ગયા. અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો, એટલું જોરદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓનલાઈન જોવા મળે છે. આપણે ભાઈ આવું તો યુએસમાં પણ નથી કે દુનિયામાં બીજી ક્યાંય નથી. હિસ્ટોરિકલી જોઈએ તો ચાઇના આઝાદ થયું અરાઉન્ડ 1950s આસપાસ. રાઈટ, ત્યાર પછી જે પહેલા પ્રેસિડેન્ટ હતા માઓ ઝેડોંગ કે એવું કંઈ એનું નામ હતું, એ એમની ટિપિકલ કમ્યુનિસ્ટ પોલિસી હતી અને એના કારણે ચાઇના સ્ટ્રગલ કર્યું ફોર ધ ફર્સ્ટ 20-30 years. તો જે કંઈ થયું છે ત્યાર પછીના 20 વર્ષમાં થયું કે ચાઇનાને આટલો બધો મોટો બૂસ્ટ મળ્યો ગ્રોથમાં. તો એવું તો ચાઇનાએ શું કર્યું કે આટલું પાવરફુલ થઈ ગયું? થોડી ચાઇનાની હિસ્ટ્રી જોઈએ. મને હજી પણ એમ જ લાગે છે કે એમનું કમ્યુનિસ્ટ બિહેવિયર કે પ્રોબેબલી નોન ડેમોક્રેટિક બિહેવિયર જ એ લોકોનું સૌથી મોટું વેપન છે. બુકનું નામ હું ભૂલી ગયો પણ મેં એક બુકમાં વાંચેલું, અને તમે મને કહેજો કે આ ઇન્ડિયામાં કે કોઈ બી બીજી કન્ટ્રીમાં પોસિબલ છે કે કરવું. કે એક એવો 7-8-10 વર્ષનો પીરિયડ હતો જ્યાં એ લોકોએ ડિસઇન્સેન્ટિવાઇઝ કરી નાખ્યું કે તમે ફાર્મિંગ કરશો તો અમે લોકો તમને કોઈ પણ વસ્તુમાં મદદ નહીં કરીએ. ઇન્ડિયામાં ઇઝ નેવર પોસિબલ. આઈ વિલ બી રોંગ બટ આઈ રિમેમ્બર રીડિંગ ધીસ કે એ લોકોએ ફાર્મર્સને મરાવી નાખેલા જે સપોર્ટ નહોતા કરતા આ મૂવમેન્ટને. કેમ? એ લોકોએ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ વર્ષો માટે બંધ કરી નાખેલી કે અમે તમને ભણાવશું નહીં. કેમ? કારણ કે એ લોકો બધાને લેબર જોતા હતા મેન્યુફેક્ચરિંગમાં, બ્લુ કોલર જોબ માટે. કરી શકીએ? વર્લ્ડની કઈ કન્ટ્રી કરી શકશે? નોબડી કેન. આઈ થિંક જે ચાઇના જે કરી શકે છે ને એ એટલે જ કરી શકે છે કારણ કે એને કોઈ ડેમોક્રેટિક ક્વેશ્ચન કરવા વાળું નથી. આજે કોઈ પણ એક ડેમોક્રેટિક કન્ટ્રી એક નાની વસ્તુ કરી નાખશે તો વર્લ્ડમાં બધે દેખાઈ જશે. હવે એક તો સૌથી પહેલા તમે ડેમોક્રેટિક નથી. તમારે જે ડિરેક્શનમાં મૂવ થવું છે તમે એ ડિરેક્શનમાં જાઓ છો. હવે કેવી રીતે આ પોલિટિકલી તમારા ઓલામાં બેકફાયર થઈ શકે તમે આવું બધું કરો તો? પોલિટિકલી બેકફાયર ક્યારે થશે? જ્યારે તમે એને બોલવા માટે મૂવમેન્ટ આપો છો. રાઈટ, હવે આપણે ઇન્ટરનેટની વાત કરીએ. તમે ચાઇનામાં જોવો, કોઈ પણ ગ્લોબલ ઇન્ટરનેટ પ્લેયર લાર્જલી નથી, બધું બેન્ડ છે. એ લોકોનું લોકલ સોશિયલ નેટવર્ક છે. રાઈટ, આજે ઈરાનમાં જ્યારે એ લોકો પ્રોટેસ્ટ કરતા હતા તો એ પ્રોટેસ્ટને બંધ કરાવવું ડિફિકલ્ટ કેમ થયું? કારણ કે બધા ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર પ્રોટેસ્ટ થતા હતા. અને જ્યારે એ લોકોએ એ બધું કટ કરવાની કોશિશ કરી તો અચાનકથી ઇલોન માસ્ક આવી ગયો કે મારી સેટેલાઇટ યુઝ કરો, ફ્રીમાં તમને ઇન્ટરનેટ કરો, સ્પ્રેડ.
ચાઇનામાં બધું કાંઈ પોસિબલ નથી. ચાઇનામાં પોતાનું તમે વોટ્સએપ યુઝ કરો, ચાઇનામાં પોતાનું નેટવર્ક છે. તમે ગૂગલ યુઝ કરો, ચાઇનામાં પોતાનું નેટવર્ક છે. તમે મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ યુઝ કરો, ઓલમોસ્ટ આ 90% વસ્તુઓ બેન્ડ છે કારણ કે એ લોકોનું લોકલ નેટવર્ક છે. હરેક વસ્તુનો ઓલ્ટરનેટિવ છે. હરેક વસ્તુ જે યુએસમાં છે એનો બધાનો ઓલ્ટરનેટિવ ચાઇના પાસે છે. તો કાલે એને જે પણ બંધ કરવું છે ને 2 મિનિટમાં બંધ થઈ જશે. પણ એવી રીતે કેવી રીતે ઓપરેટ કરી શકે? ફોર એક્ઝામ્પલ યુએસ બોલી કરે ને કે ભાઈ તમે કેમ અમારા સોશિયલ નેટવર્કને અલાવ નથી કરતા, અમે તો તમારા સોશિયલ નેટવર્ક ટિકટોકને અલાવ કર્યું. બીજી બધી અમારી કંપનીઝ ત્યાં બીજી બધી આવે છે, ટેસ્લા જાય છે, પેપ્સી જાય છે, સ્ટારબક્સ જાય છે, ખાલી ઇન્ટરનેટ કંપનીઝ નથી જતી. સો હાઉ કેન ચાઇના એક્ટ લાઈક ધીસ કે આ તો નહીં જ આવવા દો, ટેકનોલોજી કંપનીઝ નહીં આવવા દો? Which is exactly the mistake that US made for all this while. For all this while. Right? કારણ કે એ રિઝર્વ કરન્સી હતી, એ તો ક્યારે એમ કહી ના શકે કે હું ટ્રેડ ડીલ ફેર નહીં કરું તમારી સાથે. અને જૂના પ્રેસિડેન્ટ એટલા સ્ટ્રોંગ હતા જ નહીં કે એ લોકો આની સાથે નડી શકે. અને એ લોકો ફૂલ્લી ડિપેન્ડન્ટ હતા મેન્યુફેક્ચરિંગ માટે ચાઇના ઉપર. પણ ચાઇના પણ ડિપેન્ડન્ટ હતું ને એક્સપોર્ટ માટે. 100%. એટલે તો કહું છું કે આ કોઈ પણ પ્રેસિડેન્ટ આટલો સ્ટ્રોંગ હતો જ નહીં જેણે એમ કીધું કે બસ તું તો ખાલી મારો જ યુઝ કરે છે, મને કંઈ નથી મળતું તારી પાસેથી સામેથી. એક્ઝેક્ટલી વાય ચાઇના હેઝ બીન એબલ ટુ ડુ જો ચાઇના આજે કરી શકે છે. એક તો યુએસનો પ્રેસિડેન્ટ સ્ટ્રોંગ નહોતો જે એ લોકોને નડી શકે, અને એ લોકો બહુ ક્લિયર હતા કે બસ હું તમને મારા ઇકોસિસ્ટમનો કોઈ એક્સેસ જ નહીં આપું. આજે દેર આર ઇનફ એન્ડ મોર રિસર્ચ રિપોર્ટ્સ કે તમે જે ચાઇનાથી ઇમ્પોર્ટ કર્યું છે, ઇવન એઝ ઇન્ડિયા ઓર એઝ યુએસ, એમાં એ લોકોને તમારો બધો ડેટા મળે છે, પણ એ તમને એના ડેટાનું એક્સેસ આપતું જ કંઈ જ નથી. નહીં. મતલબ બહારની દુનિયાને ખબર જ નથી ચાઇનામાં શું ચાલે છે, લોકો કેવી રીતે વિચારે છે, કંઈ ખબર જ નથી. કાંઈ જ નહીં, કારણ કે સોશિયલ મીડિયા બેન્ડ છે, ત્યાંના લોકલ સોશિયલ મીડિયા જ. રાઈટ. એટલે એણે બહુ સ્ટ્રેટેજિકલી છેલ્લા 50-60 વર્ષમાં ડેમોક્રેસીને સાઈડમાં રાખીને સિસ્ટમ્સ અને પ્રોસેસીસ એવી રીતે બનાવ્યા જ કે એને જે એની કન્ટ્રીમાં કરવું છે એ બધું કરી શકશે. તમે બહારથી આવીને એની કન્ટ્રીમાં કાંઈ નહીં કરી શકો. એટલે જ તો જોવો બધું વર્લ્ડ ચાઇના +1 ગોતે છે હવે, જે ઇન્ડિયાને ફાયદો થાય છે. રાઈટ. કારણ કે માની લો કાલે એઆઈ આવી ગયું. હવે તમે જેવી રીતે કીધું એઆઈ મેન્યુફેક્ચરિંગને કંઈક ટુ અ સર્ટન એક્સટેન્ડ જ ડિસરપ્ટ કરી શકશે. બરાબર? તો એઆઈ આવ્યું, હવે એઆઈથી તમે સિસ્ટમ્સ અને પ્રોસેસીસ બધું બરાબર કરી લેશો, પણ તમને રોબોટ્સ તો જોશે ને કામ કરવા માટે. તો હવે રોબોટિક ઇઝ ઓલ્સો કમિંગ આઉટ ટુ બી અ લાર્જ ઇન્ડસ્ટ્રી જે એઆઈને મેન્યુફેક્ચરિંગમાં સપોર્ટ કરશે. પર વર્લ્ડને ડર છે કે તમે રોબોમાં ચાઇના એક ચિપ નાખી દેશે અને તમે એના રોબોઝ યુઝ કર્યા તમારી આખી મેન્યુફેક્ચરિંગ યુનિટમાં, તો એની પાસે તો પાવર હશે કે કાલે ઉઠીને એને જ્યારે જોતું હશે એ ચિપ યુઝ કરીને તમારા બધા રોબોઝ યુઝલેસ કરી નાખશે. અને આવું પ્રોપર